વડોદરામાં વોર્ડ 1ના કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે। છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી જેસીબીથી ખેતરની ફેન્સિંગ તોડી નાખી હોવાનો ખેડૂત પરિવારનો આક્ષેપ છે। ટીપી ફાઇનલ ન થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નાખતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ પશુ માટેના ઊભા પાકને નુકસાન જવાની પણ ભીતિ સેવી રહ્યા છે। ખેડૂતે આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અરજી આપી છે। અમારી ખેતરની બાજુ તો એની અંદર એવું છે કે હવે ટીપી અમારી 47 અને ટીપી 49 બે ટીપી આવેલી છે। એની અંદર અમારા જે મૂળ ખડ હોય એનાથી અંતિમ ખંડ રોડ તરફ અમારો જઈ રહ્યો છે। તો આ કોર્પોરેટરના કહેવાથી અમારા ખેતરમાં 15 ફૂટ જાય 15 ફૂટ જાય એ રોડ કોન્ટ્રાક્ટર જોડે વાતો કરે છે। અમને કયા વગર અમારી વાડ કાઢી કાઢવામાં આવેલ છે। કોઈ નોટિસ નથી કોર્પોરેશનમાં, નથી કોઈ ટાઉન પ્લાનિંગની નોટિસ આવી, તે છતાં અમને કોઈ જાણ કર્યા વગર અમારું જીસીબીથી વાડ કાઢી કરવામાં આવી છે। આ હેરાનગતિ થાય છે એક પ્રકારની, કોઈ પ્રકારનું એમને કંઈ હશે એવું એ કરી રહ્યા છે। સામેનું તમે જોઈ શકો છો કે રસ્તો વધારે જાય છે તો પણ લેતા નથી અને અમારી બાજુ દબાણ કરવું છે। અમને હેરાનગતિ કરી રહ્યા છે। અમારી જમીન 15 ફૂટ અંદર લેવાની કહેશે પણ અમે નાની પાડી અમને, અને અમે એવું કીધું ખેતર વચ્ચે આવે તોય લઈ લો, અને એ એમ કહેશે કે તમારી વાડ કાઢી નાખ। અમે એવું કીધું એમને, તમારી જો જગ્યા આવે ને તો માપીને તમારી ત્યાંથી લઈ લો। એ માપતાય નહીં ને લેતાય નહીં જમીન, ને અમારી વાડ કાઢવા તૈયાર થઈ જાય છે। હા, તો બીજી તરફ કોર્પોરેટર ખેડૂતના આક્ષેપોને ફગાવી રહ્યા છે। હરીશ પટેલે ખેડૂતે લગાવેલા આરોપને પાયા વિહોણા ગણાવ્યા અને માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી। સરસ રોડનું કામ ચાલે છે। આખા રોડ પર દરેક ખેડૂતોએ કોર્પોરેશને જે માપણી કરી છે એ પ્રમાણે રોડ ખુલ્લા કરી દીધેલા છે। આ જે ખેડૂત છે જે પોદાર સ્કૂલ આગળ પોદાર સ્કૂલનું રોડનું પણ કામ ચાલે છે, એને જ મારી પર આવા ખોટા આક્ષેપો કર્યા હતા। લીગલી મેટર ચાલુ છે એની, અને આ રોડની વાત છે। હું આ ખેડૂતને મને વર્ષો થઈ ગયા છે, એની સાથે કોઈ દિવસ મેં વાતચીત પણ નથી કરી। રોડનું કામ હોય કે રોડ ખોલાવાનું કામ હોય એ કોર્પોરેશનનું કામ છે, કે કોર્પોરેટરનું કામ નથી। એટલે કોર્પોરેશનના અધિકારીઓ જે લીગલી રીતે કામ થતું હોય એ રીતે કામ કરે છે। આ ભાઈ જે આક્ષેપ કર્યા છે મારા વિરુદ્ધમાં, એની અંદર કંઈ તથ્ય નથી, પણ વારે ઘડી આ ભાઈ જે આક્ષેપો કરે છે, હું પણ હવે એમના વિરુદ્ધની અંદર લીગલી નોટિસ આપીશ, એમને જવાબ માગીને ખુલાસો કરીશ, અને નહીં એ થાય તો માનહાનિનો દાવો પણ આ ભાઈ પર કરવાનો છે। નહીં તમને થોડા દિવસમાં એના સમાચાર તમને મળશે। આ આરોપ કયા છે તે સીધા તમને પુરાવા સાથે બતાવવાનો પ્રયત્ન કરીશું। આ જે નકશો તમે મારા હાથમાં જોઈ રહ્યા છો, તે આ નકશો છે તે છાણી ગામથી દુમાળ હાઈવે તરફ જવાનો જે રસ્તો છે એ જોઈ શકાય છે। રસ્તા પર કોઈ પણ જગ્યા પર તમે નકશામાં જોઈ શકશો કે મોટો કોઈ ટર્નિંગ જે છે તે જોવા નથી મળતો, ત્યારે આ નકશા પરનો રોડ જે છે તમને રૂબરૂમાં બતાવીશું। આ સીધો રોડ અત્યારે તમે જે જોશો તે રોડ છાણી વિસ્તારનો રોડ છે કે જે અમે તમને નકશામાં બતાવ્યો। આ રોડ પર જોઈ શકાય છે કે ખૂબ જ મોટો ટર્નિંગ જે છે તે રાખવામાં આવ્યો છે, એટલે કે નકશાની બિલકુલ વિરુદ્ધમાં કામ જે છે તે આ રોડનું કરવામાં આવ્યું છે। ખેડૂત દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના કહેવા પર આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આખો કારસો જે છે તે રચવામાં આવ્યો છે। સામે તમે જે ખેતર જોઈ રહ્યા છો તે ખેતર કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના કોઈ સંબંધીનું હોવાના કારણે તેનું ખેતર બચાવવાના ચક્કરમાં આજે નિર્દોષ ખેડૂત છે તેના ખેતરમાં મસ્ત મોટું નુકસાન જે છે તે હરીશ પટેલ તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા કરવામાં આવ્યું હોવાના આરોપ જે છે તે લાગી રહ્યા છે। ખેડૂતને ગયા વર્ષે ખેતીમાં પાક નિષ્ફળ જવાના કારણે નુકસાન થયું હતું। આ વર્ષે આશા હતી કે તેઓ પાક સફળ બનાવશે અને ત્યારબાદ તેમના પરિવારનું ગુજરાન ચલાવશે, પરંતુ વાડ સહિત મોટાભાગની જગ્યા પર નુકસાન થઈ જવાના કારણે આ પાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ જે છે તે સેવાઈ રહી છે। ખેડૂત જે છે તે આમ તેમ ભટક્યા, ન્યાય માટે ભટક્યા, પરંતુ તેમને ન્યાય કોઈ જગ્યા ન મળ્યો, જેથી તેમને કોર્પોરેટર હરીશ પટેલ તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધ જે છાણી પોલીસ સ્ટેશન છે ત્યાં અરજી આપી છે અને ન્યાય માટેની ગુહાર લગાવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।